ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એમની અંદર ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોની અંદર આપણે જે છે આર્થિક વિકાસના નિર્દેશકો જે છે આપણે જોતા હતા. એમની અંદર મુખ્ય 3 નિર્દેશક આપણે પૂર્ણ કર્યા. ત્યારબાદ ચોથો એમનો જે નિર્દેશક જે છે એ નિર્દેશક છે માનવ વિકાસ આંક, HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. હવે એમની અંદર આપણે જોઈએ તો આ માનવ વિકાસ આંક જે છે એ 1990 થી જે છે એની શરૂઆત થઈ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસ આંક જે છે રજૂ કરવામાં આવે છે, એટલે કે UNDP, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા. આ UNDP દ્વારા જે છે માનવ વિકાસ આંકની રજૂઆત કરવામાં આવે છે, એટલે કે એમની જે છે શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ આ માનવ વિકાસ આંક જે છે એ વિકાસનો મહત્વનો માપદંડ જે છે માપદંડ તરીકે લેવામાં આવ્યો છે કે આ જે માનવ વિકાસ આંક તૈયાર કરી એમના અહેવાલો જે છે રજૂ કરવામાં આવે છે. એ અહેવાલોની અંદર વિકાસના મુખ્ય માપદંડ તરીકે માનવ વિકાસ આંક એટલે કે HDI જે છે એમને લેવામાં આવે છે. ત્યારબાદ આમની અંદર આર્થિક માપદંડ તો છે જ, એટલે કે આર્થિક બાબતોને ધ્યાનમાં રાખી આર્થિક માપદંડ તરીકે તો લેવામાં આવે જ છે, પણ સાથે સાથે બિન આર્થિક માપદંડ ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવે છે. આર્થિક માપદંડ એમની સાથે સાથે બિન આર્થિક માપદંડ ઉપર પણ વધારે જે છે ભાર મૂકવામાં આવે છે. એટલે કે માનવ વિકાસ આંક જ્યારે તૈયાર થાય ત્યારે આર્થિક માપદંડ અને એમની સાથે સાથે બિન આર્થિક માપદંડો જે છે એમના ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવે છે, એમને પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને ત્યારબાદ આ માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. તો આ માનવ વિકાસ આંક જ્યારે તૈયાર કરવામાં આવે છે, એટલે કે UNDP દ્વારા જે માનવ વિકાસ આંક તૈયાર થાય છે, તો એમની અંદર ભારતીય અર્થશાસ્ત્રીઓ જે છે એમણે પણ ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. એટલે કે ભારતીય અર્થશાસ્ત્રીઓ જે છે એમનો પણ મહત્વનો ફાળો આ માનવ વિકાસ આંક જે છે એ માનવ વિકાસ આંકની અંદર રહેલો છે. ત્યારબાદ આ માનવ વિકાસ આંક જે છે એ માનવ વિકાસ આંકની અંદર જ્યારે 1990 ની અંદર રજૂ કરવામાં આવ્યો, તો આ 1990 માં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો જે છે એ મૂલ્યોનો અભ્યાસ કરવામાં આવતો હતો. એટલે કે 1990 થી શરૂ કરી અને 2010 સુધી જે છે એમની અંદર મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો જે છે એનો અભ્યાસ થતો હતો. પરંતુ 2010 પછી એમની અંદર જે છે એ સુધારો કરવામાં આવે છે અને સુધારા પછી જે છે માનવ વિકાસ આંક તૈયાર થાય છે. તો આ રીતે માનવ વિકાસ આંક જે છે એ 1990 ની અંદર સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે UNDP દ્વારા રજૂ કરવામાં આવે છે, જેમની અંદર જે છે એ વિકાસનો માપદંડ તરીકે જે છે એ વિકાસ કઈ રીતે થાય છે, કેટલા પ્રમાણમાં થાય છે, એ વિકાસ માપવા માટેના એક માપદંડ તરીકેનો ઉપયોગ થાય છે, જેમની અંદર આર્થિક માપદંડની સાથે સાથે બિન આર્થિક માપદંડ જે છે એનો પણ અભ્યાસ કરવામાં આવે છે. અને આ જે છે એ માનવ વિકાસ આંક તૈયાર કરવા માટે મુખ્ય 3 બાબતો કે એમની અંદર સમાવિષ્ટ થતા ઘટકો જે છે લેવામાં આવે છે. તો આ ઘટકો જે છે એ મુખ્ય 3 ઘટક છે. એક અપેક્ષિત આયુષ્ય, બીજું જ્ઞાન એટલે કે શિક્ષણ અને ત્રીજું સારું જીવન ધોરણ. હવે આ 3 બાબતો 3 ઘટકો જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. એમાં સૌપ્રથમ આપણે જોઈએ છે કે અપેક્ષિત આયુષ્ય. તો અપેક્ષિત આયુષ્ય એટલે કે વ્યક્તિનો જ્યારે જન્મ થાય છે, બાળક જ્યારે જન્મે છે તો એ કેટલા વર્ષ સુધીનું આયુષ્ય ભોગવશે એની એક અપેક્ષા બાંધવામાં આવે છે, જેને અપેક્ષિત આયુષ્ય તરીકે આપણે લઈ શકીએ. ત્યારબાદ બીજું આપ્યું છે જ્ઞાન શિક્ષણ. તો કે વ્યક્તિની શિક્ષણ પ્રાપ્ત કરેલી કક્ષા કે વ્યક્તિ દ્વારા કેટલું શિક્ષણ પ્રાપ્ત કરવામાં આવ્યું છે, 15 વર્ષ કે તેથી ઉપરની વ્યક્તિ દ્વારા જે છે કેટલું શિક્ષણ થયેલું પ્રાપ્ત કરેલું છે, એ કેટલા વર્ષ જે છે સ્કૂલની અંદર ગયેલો છે, એના સ્કૂલના અપેક્ષિત વર્ષો કેટલા છે, આ બધી જ બાબતો જે છે એમનો સમાવેશ જ્ઞાન એટલે કે શિક્ષણની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો જે માપદંડ જે છે એ ત્રીજો માપદંડ જે છે સારું શિક્ષણ એટલે કે સારું જીવન ધોરણ. તો લોકોનું સારું જીવન ધોરણ જે છે એમની અંદર ઘણી બધી બાબતો જે છે એનો સમાવેશ થાય છે. તો એમની અંદર સૌપ્રથમ આપણે જોઈએ કે વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાતો રોટી, કપડા और મકાન. ત્યારબાદ વ્યક્તિ જે છે એને કેટલા પ્રમાણમાં જે છે એ યોગ્ય શુદ્ધ પીવાલાયક પાણી મળે છે, એમને વાતાવરણ કયા પ્રકારનું પ્રાપ્ત થાય છે, એમને આજુબાજુનો વિસ્તાર જે છે કેવો છે, એને રહેણાંક માટેના મકાન કેવા મળે છે, એમને ખોરાક કેટલા પ્રમાણમાં મળે છે, એ ખોરાકની અંદર
ચરબી, પ્રોટીન, કેલરી આ દરેક બાબતો જે છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. તો વ્યક્તિના સારા જીવન ધોરણની અંદર આ દરેક બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો અહીંયા માનવ વિકાસ આંક જે છે એ આ મુખ્ય ત્રણ ઘટકો જે છે એ ત્રણ ઘટકોને ધ્યાનમાં રાખી અને માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે અને એમના આધારે માનવ વિકાસ આંક જે છે એમના ગુણ આપવામાં આવે છે અને એ એક સરેરાશના આધારે આપણે જેમ જીવનની ભૌતિક ગુણવત્તા આંકની અંદર જોયું હતું કે ત્રણ ઘટકો હતા એ ત્રણેય ઘટકને જે આંક પ્રાપ્ત થાય છે એનો સરવાળો કરી અને એમને ત્રણ વડે આપણે ભાંગતા હતા અને પછી જે આંક આપણને મળતો હતો એ પીક્યુએલઆઈ નો આંક છે એવું આપણે કહેતા હતા. અહીંયા પણ સેમ પ્રોસીજર છે કે ત્રણ ઘટકો જે આપણને આપવામાં આવે છે એ ત્રણેય ઘટકોને મૂલ્યાંકન કરવામાં આવે છે, એમના આંક આપવામાં આવે છે, એમનો સરવાળો કરવામાં આવે છે અને એ સરવાળો કરી ત્રણેયને એમને ત્રણ વડે ભાંગી અને જે આંક મળે છે એ આપણો માનવ વિકાસ આંક છે. પરંતુ જ્યારે આપણે પીક્યુએલઆઈ હતા તો પીક્યુએલઆઈ ની અંદર 0 થી 100 જે છે એમનો અંદર એમને આંક આપવામાં આવતા હતા. જ્યારે અહીંયા માનવ વિકાસ આંક જે છે એ માનવ વિકાસ આંકનું મૂલ્ય જે છે 0 થી 1 ની વચ્ચે, એટલે કે આપણે HDI જે છે એમનું જે મૂલ્ય નક્કી કરવામાં આવ્યું છે એ મૂલ્ય એમનું 0 થી 1 ની વચ્ચે આપવામાં આવે છે. એટલે કે આ ત્રણ આંક આપણને ઘટકો આપ્યા છે એમનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે આંકી એનો સરવાળો કરી અને એમને ત્રણ વડે ભાગવામાં આવે છે. ત્યારબાદ આ જે છે એ માનવ વિકાસ આંક જ્યારે તૈયાર થતો હોય તો ત્યારે માનવ વિકાસ આંક એટલે કે 0 થી 1 ની વચ્ચે જે આપણે આંક આપીએ છીએ એનું મૂલ્ય નક્કી કરીએ છીએ એ મૂલ્યની અંદર જે દેશનું મૂલ્ય 1 ની વધારે નજીક તે દેશ વધારે વિકસિત છે એવું આપણે કહી શકીએ. એટલે કે જેટલું 1 થી નજીક હોય એટલો એનો વિકાસ જે છે એ વધારે થયેલો છે, એટલે કે એટલો વિકસિત દેશ છે એનો ઊંચો વિકાસ થયેલો છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ 1 થી જે દૂર જાય છે એટલે કે 1 થી જેટલો દૂર જાય છે એટલો એનો વિકાસ જે છે ઓછો છે એવું આપણે કહી શકીએ. એટલે કે 1 અને 0 ની વચ્ચે આપણે જોઈએ તો 1 થી જેટલો નજીક એટલો વિકાસ ઊંચો અને 0 થી જેટલો નજીક એટલો વિકાસ નીચો. આ રીતે આપણે એમને જે છે આંક આપી અને માનવ વિકાસ આંક તૈયાર કરી શકાય છે. જ્યારે માનવ વિકાસ આંકની અંદર આપણે જોઈએ તો 2014 ની અંદર જે માનવ વિકાસ આંક તૈયાર થઈ અને એનો જે અહેવાલ રજૂ થયો એ અહેવાલની અંદર કુલ 2014 માં 188 દેશ જે છે એનો માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવ્યો હતો. એમના આધારે આપણે જોઈએ તો 0.944 અંક સાથે સૌપ્રથમ જે છે એ નોર્વે હતો. એટલે કે સૌથી વધારે માનવ વિકાસ આંક જે છે એ નોર્વે નો હતો, એટલા માટે એનો પ્રથમ ક્રમ આપવામાં આવે છે. જ્યારે આ 188 દેશનો માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવ્યો ત્યારે ભારતનો ક્રમ આપણે જોઈએ તો કે 0.609 અંક સાથે 130મો ક્રમ જે છે ભારતનો આવે છે. એટલે આના આધારે આપણે કહી શકીએ કે આપણો દેશ જે છે એ વિકાસ કરી રહ્યો છે કે 188 દેશમાંથી 130મો ક્રમ જે છે આપણો આવે છે. તો આ રીતે જે છે એ માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે અને જે 2014 ની અંદર જે માનવ વિકાસ આંક તૈયાર થઈ એમની માહિતી જે આપણને આપવામાં આવી એ તમે ટેક્સ્ટ બુક જો છે દરેક વિદ્યાર્થી ખોલજો, બરોબર. અહીં આપણે જગ્યાના અભાવના કારણે એનો કોષ્ટક દોરતા નથી, ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે એ હું તમને સમજાવી દઉં. તો આ જે 2014 ની અંદર જે કાંઈ માનવ વિકાસ આંક જે નક્કી થયો, જે અહેવાલ રજૂ થયો, તો એમની અંદર જે છે સૌપ્રથમ માનવ વિકાસની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ આપણને જે છે દેશ આપવામાં આવ્યો છે, ત્યારબાદ એમનું મૂલ્ય, એમનો ક્રમ એટલે કે કયા ક્રમે કયો દેશ છે, એના પછી જે છે એમની દેશની માથાદીઠ આવક પર કેપિટલ, ત્યારબાદ જન્મ સમયે અપેક્ષિત સરેરાશ આયુષ્ય, અભ્યાસના અપેક્ષિત વર્ષો અને અભ્યાસના વાસ્તવિક વર્ષો. એટલે કે જે વ્યક્તિના જીવન સાથે સંકળાયેલું છે, એમના જીવન ધોરણ સાથે જે જોડાયેલું છે એ બાબતો અહીંયા આપણને આપવામાં આવી છે. તો 2014 ના આ માનવ વિકાસ અહેવાલની અંદર સૌપ્રથમ જે છે તો કે નોર્વે દેશ જે છે પ્રથમ ક્રમે આવે છે. એમનું મૂલ્ય જે છે એ 0.944 એટલે કે એમનો માનવ વિકાસ આંક જે છે 0.944 એમને પ્રાપ્ત થાય છે અને પ્રથમ ક્રમે આવે છે. ત્યારે એમનો ક્રમ જે પ્રથમ હતો એમની માથાદીઠ આવક આપણે જોઈએ તો આ માથાદીઠ આવક 64992 હતી. એમનો જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય 81.6 વર્ષ, એટલે કે ત્યાંના લોકોનું સરેરાશ આયુષ્ય જે છે એ 81.6 વર્ષ સુધી જીવી શકે. એટલે કે દરેક વ્યક્તિ 81.6 વર્ષ નથી જીવતા, પણ અપેક્ષિત આયુષ્ય આપ્યું છે, એમને એક સરેરાશ આપી છે.
તો એની અંદર ઘણા બધા લોકો એવા હોય છે કે જે 50 વર્ષ 40 વર્ષ 30 વર્ષે પણ મૃત્યુ પામતા હોય છે, ઘણા લોકો એવા હોય છે કે 100 વર્ષે 105 વર્ષે પણ મૃત્યુ પામે છે. તો એમની સરેરાશના આધારે અપેક્ષિત જે આયુષ્ય જે છે આપણને પ્રાપ્ત થાય છે. તો એનું અપેક્ષિત આયુષ્ય જે છે એ સરેરાશ આયુષ્ય 81.6 હતું, જ્યારે અભ્યાસના વર્ષો 17.5 અને અભ્યાસના વાસ્તવિક વર્ષો જે છે 12.6 હતા. એવી જ રીતે બીજું અમેરિકાનું, તો એની અંદર 0.915 અંક સાથે 8મા ક્રમે આવે છે. એમની માથાદીઠ આવક જે છે 52,947, જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય 79.1, અભ્યાસના અપેક્ષિત વર્ષો 16.5 અને અભ્યાસના વાસ્તવિક વર્ષો 12.9. તો આવી રીતે અલગ અલગ દેશનું જે આપણને આપવામાં આવ્યું છે, એ દેશોની અંદર આપણે ભારતનો માનવ વિકાસ આંક આપણે જોઈએ તો ભારતના માનવ વિકાસ આંકની અંદર 0.609 અંક સાથે જે છે એ આપણો દેશ 130મા ક્રમે આવે છે. કુલ 188 દેશ હતા, એમાંથી 0.609 અંક સાથે 130મા ક્રમે જે છે એ ભારત દેશ આવે છે. જ્યારે એ સમયે આપણી માથાદીઠ આવક જે છે એ 5497 રૂપિયા હતી. એટલે કે નોર્વેની જે માથાદીઠ આવક જે છે એ નોર્વેની માથાદીઠ આવક સામે ભારતની માથાદીઠ આવક જે છે એ ખૂબ જ નીચી છે એવું આપણે કહી શકીએ. અપેક્ષિત આયુષ્ય જે આપણે જોઈએ તો અપેક્ષિત સરેરાશ આયુષ્ય જે છે એ 68% એટલે કે 68 નું જે 68 વર્ષનું આપણું અપેક્ષિત આયુષ્ય હતું. અભ્યાસના વર્ષોની અંદર 11.7 અને ખરેખર અભ્યાસ વાસ્તવિક વર્ષો જે છે એ 5.4 વર્ષ જે છે એ આપણે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. એટલે કે આપણું પ્રાથમિક શિક્ષણ જે છે 5મું ધોરણ કે 7મા ધોરણ સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, એના પછી જે છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે અભ્યાસ એ છોડી દેતા હોય છે. તો આ રીતે જે છે એ 2014 ની અંદર માનવ વિકાસ આંક જે છે એનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ માનવ વિકાસ આંકની અંદર આજે 2014 ની અંદર જે તૈયાર થયેલો જે માનવ વિકાસ આંક છે એના કેટલાક તારણો પણ અહીંયા આપણને આપવામાં આવ્યા છે. તો એ તારણોની આપણે વાત કરીએ તો એમની અંદર 0.944 ના અંક સાથે નોર્વે પ્રથમ ક્રમે આવે છે. બીજું તારણ આપણે કાઢી શકીએ કે 0.609 અંક સાથે ભારત જે છે 130મા ક્રમે આવે છે. એટલે કે ભારત કરતા નોર્વેનો માનવ વિકાસ આંક જે છે એ ખૂબ જ ઊંચો છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ આ વર્ગીકરણ જે કરવામાં આવ્યું છે એ વર્ગીકરણની અંદર આપણો ભારત દેશ જે છે એ બાકીના ઘણા બધા દેશો એટલે કે 129 દેશ કરતા પાછળ છે. એટલે કે આપણા કરતા 129 દેશ જે છે એ આગળ છે. તો આ રીતે જે છે માનવ વિકાસ આંકની અંદર જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે એમની અંદર અલગ અલગ દેશ જે છે એમની દરેક મુખ્ય 3 બાબતો એટલે કે 3 ઘટકો જે છે એ 3 ઘટકોને ધ્યાનમાં લઈ અને માનવ વિકાસ આંક જે છે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ માનવ વિકાસ આંકનું મહત્વ જે છે એ મહત્વ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મહત્વ જોઈએ કે માનવ વિકાસ આંક જે છે એમનું કેટલું મહત્વ રહેલું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે માનવ વિકાસ આંક જે છે એ માનવ વિકાસ આંક દ્વારા કેટલીક બાબતો આપણે જાણી શકીએ છીએ. એમની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો કે એ માત્ર ને માત્ર આર્થિક જ નહીં પરંતુ આર્થિકની સાથે સાથે એટલે કે આર્થિક બાબતોનો જ અભ્યાસ નથી કરતો, પણ એમની સાથે સાથે એ સામાજિક કલ્યાણની અંદર શિક્ષણ અને આરોગ્ય જેવા જે કંઈ માપદંડો જે છે એ માપદંડોનો પણ સમાવેશ થાય છે. એટલે કે લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે, સમાજનું કલ્યાણ થાય એ માટે મહત્વના બે પાસા શિક્ષણ અને આરોગ્ય છે. તો આ શિક્ષણ અને આરોગ્ય જેવા જે માપદંડો જે છે એ માપદંડોનો પણ આમની અંદર સમાવેશ કરવામાં આવે છે. એના આધારે આપણે એવું કહી શકીએ કે માનવ વિકાસ આંક જે છે એ પરિપૂર્ણ બને છે. શેના કારણે? તો કે એમની અંદર આર્થિક તો છે જ, પરંતુ એમની સાથે સાથે સામાજિક કલ્યાણના માપદંડો એટલે કે શિક્ષણ અને આરોગ્ય એનો પણ સમાવેશ થયેલો છે. માટે આ માનવ વિકાસ આંક જે છે એ પરિપૂર્ણ બને છે. ત્યારબાદ તો કે આર્થિક વિકાસ એ સાધન છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો એક સાધનનો ઉપયોગ કરીએ અને એના દ્વારા એના પરિણામો આપણે પ્રાપ્ત કરીએ છીએ. જ્યારે અહીંયા પણ આર્થિક વિકાસ જે છે એમને એક સાધન તરીકે લેવામાં આવ્યું છે અને આ સાધનની સાથે સાથે જ્યારે માનવ કલ્યાણ જે છે એ એમનો અંતિમ ઉદ્દેશ છે. તો કે આપણે જે છે એ માનવ કલ્યાણ પ્રાપ્ત કરવું છે, એના માટે આપણે આર્થિક વિકાસના સાધન તરીકે લઈએ
અને માનવ વિકાસ આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે કે આ જે છે આર્થિક વિકાસના સાધનનો ઉપયોગ કરી માનવ વિકાસ આપણે પ્રાપ્ત કરવું એ આપણો અંતિમ ઉદ્દેશ છે. ત્યારબાદ અહીંયા માનવ વિકાસ આંકની અંદર આપણે જોઈએ તો કે દેશની પ્રગતિ થાય છે તો સાચી પ્રગતિ આપણે કોને કહી શકીએ? તો કે સાચી પ્રગતિ એટલે કે એક તો આર્થિક પ્રગતિ, કે દેશની આર્થિક પ્રગતિ થવી જોઈએ. પણ માત્ર આર્થિક પ્રગતિથી દેશનો વિકાસ થયો એવું આપણે ન કહી શકીએ. પણ આર્થિક પ્રગતિની સાથે સાથે સામાજિક પ્રગતિ એટલે કે સમાજની પણ પ્રગતિ થવી જોઈએ, સમાજનું કલ્યાણ થાય, લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તો એમના કારણે સાચી પ્રગતિ થઈ એવું આપણે કહી શકીએ. તો માનવ વિકાસ આંક જે છે એ માનવ વિકાસ આંકની અંદર આર્થિક બાબત પ્લસ સામાજિક પ્રગતિની બાબત એટલે કે આપણે અહીંયા જોઈએ કે માત્ર આર્થિક નહીં પણ તો આર્થિક અને સામાજિક આ બંને બાબતો જે છે બંને બાબતોનો અહીંયા સમાવેશ થાય છે. માટે આપણે કહી શકીએ કે સાચી પ્રગતિ એ આર્થિક પ્રગતિ સાથે સાથે સામાજિક પ્રગતિ હોય તો દેશની સાચી પ્રગતિ થઈ છે એ આપણે માનવ વિકાસ આંક દ્વારા માપી શકીએ છીએ. ત્યારબાદ HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આપણો જે માનવ વિકાસ આંક જે છે એ વિધેયાત્મક છે. એમની અંદર વધારો થાય છે જેમાં શિક્ષણ આરોગ્યની અંદર સુધારો થાય છે. તો કે માનવ વિકાસ આંક જે છે એ વિધેયાત્મક છે. એમની અંદર જેમ જેમ વધારો થાય છે એટલે કે એના અંક જેમ એકની નજીક થતા જતા જાય છે એમ આપણે કહી શકીએ કે માનવ વિકાસ આંક ઊંચો છે. તો એની સામે જે છે એ દેશની અંદર માનવ સમાજની અંદર એટલે કે સમાજની સાથે સામાજિક પ્રગતિ સાથે જોડાયેલા બે મહત્વના પરિબળો શિક્ષણ અને આરોગ્ય એમની અંદર પણ સુધારો આવે છે. તો એના આધારે પણ માનવ વિકાસ આંક જે છે ખૂબ જ મહત્વનો છે એવું આપણે કહી શકીએ. વિકાસ અને સરકારને કાયમી કામની દિશા મળે. તો કે માનવ વિકાસ આંક જે તૈયાર થાય છે એના આધારે આપણે જાણી શકીએ છીએ કે દેશની અંદર કયા ક્ષેત્રની અંદર વિકાસ થઈ ચૂક્યો છે અને કયા ક્ષેત્રની અંદર વિકાસ કરવાની જરૂરિયાત છે. એટલે કે કયું ક્ષેત્ર એવું છે કે જે વિકાસની દ્રષ્ટિએ પાછળ છે તો સરકારે પોતાના જે કાર્યો જે છે એ કાર્ય કરવા માટેની એમને દિશા મળે છે કે માનવ વિકાસની અંદર કઈ કઈ બાબતો જે છે કે જેના આધારે સરકાર પોતાનું કાર્ય સુધારી શકે તો એ અહીંયા જાણી શકાય છે. માટે કે વિકાસ અને સરકાર જે છે એમને કામ કરવા માટેની દિશા પ્રાપ્ત થાય છે કે કઈ દિશામાં આપણે કાર્ય કરવું, કઈ દિશામાં આપણે વધારે વિકાસની જરૂરિયાત છે એ માનવ વિકાસ આંક દ્વારા જાણી શકાય છે. માટે માનવ વિકાસ આંક જે છે એ મહત્વનો છે. આ માનવ વિકાસ આંકનો ખ્યાલ જે છે એ આગળના આપણે ત્રણ નિર્દેશકો જોયા: માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને જીવનની ભૌતિક ગુણવત્તા એટલે કે PQLI. એમના કરતા આ ખ્યાલ જે છે એ વધારે પ્રગતિશીલ છે. એટલે કે એમના ત્રણેય કરતા આ ખ્યાલ જે છે સઢિયાતો છે એવું આપણે કહી શકીએ. એના કારણે માનવ વિકાસ આંક દ્વારા દેશના આર્થિક વિકાસની સ્થિતિ જે છે આપણે જાણી શકીએ છીએ. આ ઉપરાંત તો કે આ જે છે એ માનવ વિકાસ આંકનું મહત્વ આપણે જોયું કે ઘણું મહત્વનું છે, પરંતુ એમની અંદર પણ કેટલીક મર્યાદાઓ જે છે એ મર્યાદાઓનો સમાવેશ થયેલો છે. તો અહીંયા પણ મુખ્ય ત્રણ બાબત આપી છે કે જીવન ધોરણને લગતી મુખ્ય ત્રણ બાબત જે આપણને આપવામાં આવી છે: અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને ઊંચું જીવન ધોરણનો સુધારો. પણ માત્ર આ ત્રણ બાબત જે છે એ ત્રણ બાબત જ દેશનો વિકાસ નિર્દેશિત કરતું નથી. એના સિવાયની પણ બીજી કેટલીક સામાજિક નિર્દેશકો છે કે જેનો ઉપયોગ કરી અને માનવ વિકાસ આપણે જે છે માપી શકાય, જેના ઉપયોગ દ્વારા દેશના આર્થિક વિકાસની સ્થિતિ જાણી શકાય છે. તો માત્ર ત્રણ જે છે એનો જ સમાવેશ થયો છે, પણ એના સિવાય પણ અન્ય સામાજિક નિર્દેશકો છે એનો સમાવેશ અહીંયા થવો જોઈએ. ત્યારબાદ બીજું તો કે ત્રણ જે આંક આપેલા છે આપણને, એટલે કે ત્રણ ઘટકો જે આપણને આપ્યા છે એ ત્રણેય ઘટકને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. ખરેખર ત્રણેય ઘટકનું માનવ વિકાસ માટે સરખું મહત્વ નથી, પરંતુ અહીંયા ત્રણેય ઘટકો જે છે એ ત્રણ ઘટકને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. આ પણ એક એમની મર્યાદા છે. ત્યારબાદ નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. તો માનવ વિકાસ આંક જે છે એ અલગ અલગ દેશોની તુલના આપણે કરી શકીએ છીએ અને એ તુલનાના આધારે સાપેક્ષ પ્રગતિ શું થઈ છે એ દર્શાવે છે. એ નિરપેક્ષ ખ્યાલ જે છે, નિરપેક્ષ સ્થિતિ શું છે એ આપણને દર્શાવતો નથી. માટે અહીંયા જે છે આ એક એની મર્યાદા છે એવું આપણે કહી શકીએ. તો આવી રીતે જે છે એ આર્થિક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની અંદર આર્થિક વિકાસના મુખ્ય ચાર નિર્દેશકો જે આપણને આપવામાં આવ્યા છે: માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા આંક જે PQLI આપણે કહીએ છીએ, અને ચોથું જે છે માનવ વિકાસ આંક HDI.
તો આ જે 4 અંક દ્વારા દેશના આર્થિક વિકાસ જે છે એ વિકાસની સાચી સ્થિતિ આપણે જાણી શકીએ છીએ. આ ઉપરાંત પણ કેટલાક આંક છે કે એ આંકનો આપણે ઉપયોગ કરી અને વિકાસની સ્થિતિ માપી શકીએ છીએ. તો એ પણ અહીંયા આપવામાં આવ્યા છે કે જીડીઆઈ એટલે કે જાતીય સમાયોજન અંક, ત્યારબાદ ટીઆઈ ટેકનોલોજી સિદ્ધિ અંક, એના પછી એચપીઆઈ આપ્યો છે તો કે માનવ ગરીબી અંક, અને છેલ્લે એચસીઆઈ આપ્યું છે માનવ વપરાશ અંક. તો આવા બીજા પણ ઘણા બધા અંક જે છે કે એના દ્વારા જે છે એ આપણે દેશના વિકાસની સ્થિતિ જાણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ બીજું ચેપ્ટર જે છે એ પૂર્ણ થાય છે. આવતા વિડિયોથી આપણે જે છે નવું ચેપ્ટર ચાલુ કરશું, ચેપ્ટર નંબર 3, અને આમનું જે કાંઈ સ્વાધ્યાય જે છે એ તમને હું પીડીએફ દ્વારા મોકલીશ. દરેક વિદ્યાર્થીએ પોતાની ફેર બુકની અંદર વ્યવસ્થિત અક્ષરે લખી અને મોકલવાનું છે.